નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવ્યો છે વરાછા સુરત લિંબાયત વિભાગ લિંબાયત બાજુ સુરત વરાછામાં નુરાની મસ્જિદ આઝાદ ચોક પાસે રહેતા શહેબાજ અસલમભાઈ કાજીનો મર્ડર થઈ ગયેલ છે। તેના સામે રહેતા તેના પ્રેમ સંબંધના કારણે તેનું ખૂન કરવામાં આવ્યું। ખૂનીઓ તેના પ્રેમિકાના ભાઈઓ અને તેના મિત્રો હતા। ખૂન કરીને તે લોકો ભાગી ગયા। ઘાયલ શહેબાજ અલીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા તે મૃત જાહેર કર્યો। આ વરાછા રોડ લિંબાયતની ઘટના છે। આ રીતે ખૂન થવાથી આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘાયલ તાત્કાલિક શહેબાજને હોસ્પિટલ લઈ ગયા, પણ ડૉક્ટરે મૃત જાહેર કર્યો અને શહેબાજના દોસ્તને ઘાયલ થઈ ગયો હોતી તેનો ઇલાજ ચાલુ છે। પોલીસે આગળની કાર્યવાહી કરી અને બે ખૂનીઓને પકડવાના ચક્ર ગતિમાન કર્યા છે। પોલીસે આ વિશે લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરેલી છે અને ગુનેગારોને પકડવા કહેવાય છે કે પ્રેમ સંબંધમાં શહેબાજ અલી અસલમ અલી કાજીનું મર્ડર થઈ ગયેલું કહેવામાં આવે છે। શહેબાજ અલી જ્યારે નુરાની મસ્જિદના ઓટલા પર બેઠો હતો તે સમયે તેની પ્રેમિકાના ભાઈ અને તેના મિત્રએ આ વિડીયોને લઈને તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને બતાવો। વિડીયો લાઇક અને શેર કરજો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે। આભાર।